નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ આપ સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જલાલપુરા ગામે વેલકમ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા અશોકભાઈ ખેરના જન્મદિવસ નિમિત્તે જલાલપુરા સ્વરાજ બક્ષીકુમાર છાત્રાલય ખાતે એક અનોખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। પાદરા તાલુકાના જલાલપુરા ગામે અનોખી જન્મદિવસની ઉજવણી। પાદરા તાલુકાના જલાલપુરા ગામે એક વેલકમ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા સ્વરાજ બક્ષીકુમાર છાત્રાલય ખાતે એક અનોખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। છાત્રાલયના વિદ્યાર્થીઓની હાજરીમાં ઉજવાયેલ આ જન્મદિવસ પ્રસંગે બાળકોને મીઠાઈ, નાસ્તો તથા ભેટ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છાત્રાલયના સંચાલકો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ અનોખી ઉજવણીની પ્રશંસા કરી હતી। બ્યુરો ચીફ ઇકબાલ મલિક। પાપા જો છે સ્માઈલ આ બાજુ જોવો છે આ બાજુ જોવો છે। આજરોજ પાદરા તાલુકાના જલાલપુરા ખાતે છાત્રાલયમાં એક અનોખો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે ને મારી બાજુમાં જે અશોકભાઈ છે એ વેલકમ ન્યૂઝના તંત્રી છે। આજે 50 વર્ષ પૂર્ણ થયા પછી 51 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એમને, અને આજે એક અનોખી રીતે એમને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે આ બાળકોની સાથે રહીને। આવનારો સમય બી એમને દેશ માટે, જનતા માટે સમર્પિત કરવાનો એમને સંકલ્પ લીધો છે અને આવનારા સમયમાં બી એમની તંદુરસ્તી અને ભગવાનની જે એમની ઈચ્છા હોય એ પૂર્ણ થાય અને આવો ને આવા જેટલા વર્ષ અશોકભાઈના આગળના સમયમાં રહે અને આ છોકરાઓ સાથે હળી મળીને ફરીવાર બી આ જન્મદિવસ આવી રીતે જ ઉજવે અને જ્યાં સુધી એ અશોકભાઈ રહેશે ત્યાં સુધી અગર જન્મદિવસ ઉજવવાની એમને સંકલ્પ લીધો છે આ બાળકો સાથે। અને આજે એક અનોખી રીતે એમને બાળકોને પ્રોત્સાહન કરવા ગિફ્ટ બી આપી છે અને બાળકો સાથે વાર્તાલાપ કરીને બાળકોને બહુ ખુશ આનંદ થયો છે। અને આજે એક પવિત્ર દિવસ, આઠમ નવરાત્રિના દિવસે આ પવિત્ર દિવસે એમનો એક અનોખી રીતે ઉજવણી કરી છે। તેમને બી હું ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું અને એમનું તંદુરસ્ત સારું રહે એવી ભગવાન પાસે પ્રાર્થના માગું છું। જય માતાજી, ભારત માતા કી જય।